ભરૂચમાં એક 10 વર્ષની દીકરીનું બળાત્કાર થયું અને એ કરવાવાળો પાડોશી હતો. દ્રશ્યોમાં દેખાતા આ જંગલી માટે આવા શબ્દો પણ ટૂંકા પડી રહ્યા છે, કારણ કે એણે 10 વર્ષની એક માસૂમ દીકરી સાથે રૂવાડા ઊભા થઈ જાય એવું કૃત્ય આચર્યું છે. 10 વર્ષની માસૂમ દીકરી સાથે આ નરાધમે એવી ક્રૂરતાપૂર્વકનું વર્તન કર્યું જે હૃદયદ્રાવક છે. આ ન્યૂઝ છે ને, એમાં 2 રાક્ષસ છે. એ આગળ જઈને તમને ખબર પડશે. એ જે બળાત્કાર કર્યું એના પાડોશીએ, એ માણસે 1 મહિના પહેલાં પણ બળાત્કાર કર્યું હતું. પણ 1 મહિના પહેલાં એમની જે દીકરી ઉપર થયું એની માતાએ કમ્પ્લેન નથી કરાવી, કારણ કે સમાજની ઇજ્જત એમને સાચવવી હતી કે સમાજમાં ઇજ્જત જાય અગર કમ્પ્લેન આવી કરો તો. તો આ કયા જાતનું સમાજ જે છે એ આ વિચારોને ફોલો કરે છે. આ એકદમ વાહિયાત વિચારો છે કે કોઈ આપણા સાથે કંઈ ખોટું થયું અને આપણે એ બોલવામાં સમાજ આડે આવી જાય છે. એ દીકરી 1 અઠવાડિયા સુધી પીડાતી રહી હોસ્પિટલમાં અને ગઈકાલે એનું મૃત્યુ થયું. ખાલી એટલું જ નહીં, એને બળાત્કાર તો કર્યો પણ સાથે એના પ્રાઇવેટ પાર્ટમાં સળીઓ પણ ગાલી દીધો. એ દીકરી કદાચ મોટા ઘરની નહોતી, એ આદિવાસીની દીકરી હતી. કદાચ એટલા માટે જ સમાજમાં યા પછી સમાચારમાં આપણે આટલી બધી આ વાત સાંભળવા મળી જ નથી. કદાચ મોટા ઘરની હોત, કોઈ નેતા બેતાની છોકરી હોત યા પછી કોઈ સારા એવા ઘરની છોકરી હોત તો કદાચ આ જે રસ્તા ઉપર કેન્ડલ્સ લઈને લોકો નીકળ્યા હોત. અને આ બહુ હોય છે કે ગમે ત્યારે આવી ન્યૂઝ સાંભળો ત્યારે આપણે એટલું અંદરથી ક્રોધ આવતો હોય છે. આપણે કહીએ છીએ કે જેને આવું કર્યું એને ફાંસી લટકાવો, જાહેર બજારની વચ્ચે એને ગોળી મારી દો યા પછી એના જનનાંગ કાપી દો. પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આ વસ્તુ કરીને આપણે આવું કહીને ઘરે જઈને સૂઈ જતા હોઈએ છીએ અને બીજી વાર કોઈક છોકરી સાથે આવું થાય એની વાર જોતા હોઈએ છીએ. અને જ્યારે થાય ત્યારે જે આગળ બોલેલું હતું એ ફરીથી એ જ નવી વસ્તુ આપણને ફરીથી બોલી દઈએ છીએ. પણ એક વસ્તુ ધ્યાન નથી આપતા કે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય યા કોઈ પિક્ચર હોય, કોઈ પણ જગ્યાએ જે કામ વાસના ફેલાવતી કોઈ પણ જાતની પ્રવૃત્તિ હોય, જેમ કે કોઈક એવું સોંગ હોય યા કોઈક છોકરી હોય જે કામ વાસના ફેલાવવા માટે ઇન્સ્ટાગ્રામમાં વ્યૂઝ ભેગા કરે છે, લાઇક્સ ભેગા કરે છે, એને આપણે લાખો લાઇક્સ તો આપી દઈએ છીએ. ત્યારે આપણને આ વાત યાદ નથી આવતી કે આ જે કામ વાસના છે એ માણસની અંદર જઈને આગળ જઈને કયા કયા જાતના વાહિયાત કૃત્ય માણસ જોડે કરાવે છે. એક સામાન્ય તમે સાંભળ્યું હશે, દરેક ગલીમાં અમુક છોકરાઓ લુખ્ખાઓ હોય છે જે બોલતા હોય છે મા બેનની ગાળો. એ ગાળો એ કુદરતી રીતે એ બોલતા હોય છે, પણ એ ગાળોમાં જે શબ્દ છે એનો અર્થ શું થાય એ એમના ધ્યાનમાં નથી હોતો. એ અર્થમાં જ એક જાતનો બળાત્કાર પણ છુપાયેલો છે. આજે કામ વાસનાના લીધે થઈ રહ્યું છે એના જડ મૂળમાં જવાનો કોઈનો રસ જ નથી. કે આ વસ્તુ ખબર છે કે થવાની જ છે, થયા રાખે છે, દર 15 મિનિટમાં એક છોકરીનો બળાત્કાર થાય છે, તો આ વસ્તુને જડ મૂળથી કેવી રીતે ઉખાડી ફેંકી દઈએ એ વસ્તુ ઉપર કામ કોઈ નહીં કરતું દેખાતું. આપણે બસ સસ્તા મનોરંજન કરવા હોય છે. ઇન્સ્ટાગ્રામમાં એક ગાળોવાળો મેં વિડીયો જોયો હતો, એમાં લાખો વ્યૂઝ, લાખો લાઇક્સ, લાખો શેર્સ હતા. અને આ કરવાવાળા એ ગુજરાતીમાં પાછો વિડીયો હતો. આ વસ્તુને લાઇક્સ આપવાવાળા પણ કઈ રીતે બળાત્કારનો જવાબદાર નથી એ મને સમજાવો. આની સાથેના જ એક બીજા સમાચાર પણ આવ્યા છે કે 70 વર્ષની એક દાદી છે, એમનું બળાત્કાર 35 વર્ષના એક પુરુષે કર્યું હતું 1 વર્ષ પહેલાં. અને એ દાદીએ કમ્પ્લેન કરી. એ કમ્પ્લેન કર્યા પછી 1-1.5 વર્ષ જેવું પેલા ભાઈને જેલમાં પૂર્યો અને બહાર આવીને એને ફરીથી એ જ દાદીનું બળાત્કાર કર્યું. ખાલી આ જ નહીં, ઘણા બધા એવા સમાચાર જે છે એ આમ જનતા સુધી પહોંચતા જ નથી, પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચતા નથી. એ જ સમાજની બીક. કોઈકને જઈને પૂછો કે આવા ખોખલા જાતના સમાજના વિચારો એ તમને આપ્યા કોણે? કે ભાઈ છોકરી સાથે બળાત્કાર થઈ ગયો છે, એના આરોપીની સામે કમ્પ્લેન કરવાની જગ્યાએ ઇજ્જત સાચવવી એ વધારે તમને પોસાય છે. તો આવા ગંદા વિચારો કયા સમાજે યા કયા માણસે આવા મતલબ નિયમો તમને આપ્યા? તો તમે કહેશો કે એ ખબર નહીં, સમાજમાં આવું જ ચાલતું હોય છે એમ. આ સમાજ છે શું એ કોઈને ખબર જ નથી. જાણે કે એક અદૃશ્ય રાક્ષસ હોય એ આપણે બધાને કંટ્રોલ કરી રહ્યો છે. બસ સમાજ સમાજ સમાજ, પણ એ છે શું એ કંઈ જ ખબર નહીં. એના નિયમો ઉપર ચાલે જાય છે બધા. નિયમો એટલા વાહિયાત છે. સમાજના નિયમોથી સમાજને જ તકલીફ થઈ રહી છે અને સમાજના નિયમો બનાવવાવાળા કોઈને ખબર નહીં કોણ. કદાચ લોકોને આ ગંભીર મુદ્દાને જડમૂળથી ઉખાડી નાખવાનો રસ એટલો બધો નથી. બસ થોડું ઘણું સાંભળી લીધું, ગુસ્સો આવ્યો, વ્યક્ત કરી દીધો ને આગળ વધી ગયા.
કદાચ કોઈક એક માણસે પણ આને જડમૂળથી ઉખાડવાનું નક્કી કરી દીધું તો સંભવ છે કે ઘણા હદ સુધીમાં એ સફળ જાય, પણ એક માણસ એ મળતો નથી, એ તૈયાર નથી થતો, અને બાકીના જ બધા છે એમને સપોર્ટ નથી મળતો.